ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન 3 આજે હું તમને શીખવાડવાનો છું કે નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો। તો અહીંયા ગુસા અને લસા શોધવાનું છે। તો અહીંયા 12 છે, તો 12 નું અવયવ વૃક્ષ પાડો એટલે 6 દુ 12, 3 દુ 6, 15 નું અવયવ વૃક્ષ પાડો તો કે 3 પંચા 15, 21 તો કે 3 સત્તા 21 અથવા 7 દીરી 21। તો અહીંયા આ 12, 15 અને 21, 2 એકા 2, 2 દુ 4, 4 તેરી 12, 3 પંચા 15, 3 સત્તા 21। હવે અવયવ વૃક્ષ પડી ગયો। હવે આનું તમારે ગુસા શોધવાનો છે। તો ગુસા તો કે 12, 15, 21 નો ગુસા શોધો। ગુસામાં 3 એ 3 માં હોય તેવું પદ શોધો। તો 3 માં શું છે? આ 3 છે। તો ગુસા કેટલો આવ્યો? 3। લસા તો લસામાં તમારે બધા પદ લેવાના છે, બરોબર છે? તો ક્યાં 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 5 ગુણ્યા 7, 7 પંચા 35, 35 તેરી 105, 105 ગુણ્યા 2 કરો એટલે 210, અને 210 ગુણ્યા 2 કરો એટલે અહીંયા 420 તમારી પાસે લસા આવશે। હવે આપણે બીજો દાખલો જોઈએ। તો બીજો દાખલો શું છે? તો કે 17, 23 અને 29 છે। તો જો ભાઈ આ 3 એ 3 સંખ્યા અવિભાજ્ય છે તો કે અવિભાજ્ય સંખ્યા હોવાથી ગુસા બરાબર 1 આવશે। હવે એનો લસા લ્યો તો લસામાં 3 એ 3 પદનો ગુણાકાર કરવાનો છે। તો કે આ લસા બરાબર તો કે અહીંયા 17 ગુણ્યા 23 ગુણ્યા 29, તો કે આ 3 એ 3 પદનો ગુણાકાર કરવાનો છે। કે ભાઈ કઈ રીતે ગુણાકાર કરીએ જોઈએ। રેડી? તો પેલા અહીંયા 29 ગુણ્યા 23 કરો, 0, 2 નવા 18 નો આઠડો, વધી પડી 1, 2 દુ 4 ને 1, 5, 3 નવા 27 નો સાતડો, વધી પડી 2, 3 દુ 6 ને 2, 8, ફરીને જોઈ લઈએ, 0, 2 નવા 18 નો આઠડો, વધી 1, 2 દુ 4 ને 5, 3 નવા 27 નો સાતડો, વધી પડી 2, 3 દુ 6 ને 2, 8, સરવાળો કરો, 7, 16 નો છગડો, વધી 1, 6, હવે એને ગુણ્યા 17 કરો। તો એકમ દશક ને 0, 7, 6, 6, 7 7 49, 4, 7 6 42, 4, 46 નો સગડો, વધી 4, 7 6 42 ને 4, 46, તો અહીંયા 9, 13 નો તગડો, વધી 1, 13 નો તગડો, વધી 1, 11,339 આવે છે। તો કે 11,339
આ લસા આવે છે. ત્રીજો દાખલો જોઈએ તો કે 8, 9 અને 25 8 નો અવયવ વૃક્ષ પાડો તો 4 દુ 8, 2 દુ 4, અહીંયા 9 તો કે 3 તેરી 9, આ 25 તો કે 55 25, તો અહીંયા 8 તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 9 તો કે 3 ગુણ્યા 3, આ 25 તો કે 5 ગુણ્યા 5. હવે આમાં કોઈ પણ સંખ્યા સરખી આવતી નથી, ત્યારે સરખી ના આવે ત્યારે ગુસા તમારે એક લેવાનો છે આનો. તો અહીંયા ગુસા તો કે 8, 9, 25 નો ગુસા શું આવશે? 1. હવે લસા લ્યો તો લસા બરાબર તો કે લસામાં બધા પદ લેવા પડશે. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3, 5 ગુણ્યા 5. હવે તમામનો ગુણાકાર કરો તો કે 55 25, 25 તેરી 75, 75 ગુણ્યા 3 કરો એટલે 225, 225 ગુણ્યા 2 કરો 450, 450 ગુણ્યા 2 કરો એટલે 900, અને 900 ગુણ્યા 2 કરો એટલે 1800. તો આ તમારી પાસે અહીંયા લસા 1800 આવે. ઓકે.